કિસાન અધિકાર યાત્રા નીકળી હતી, ગાંધીનગર જવાની વાત કરવામાં આવી હતી, પરંતુ અહીંયા આવીને ખબર પડે છે કે અડધા રસ્તેથી ટ્રેક્ટરો પાછા ફેરવવામાં આવી રહ્યા છે। જ્યારે અમુક પોલીસ અધિકારીઓને વાત કરતા સાંભળ્યા ત્યારે એવી જાણ થઈ કે પરમિશન ગાંધીનગર સુધીની નથી મળી। કોંગ્રેસ નેતાએ ગાંધીનગર સુધીની મંજૂરી માંગી હતી, પરંતુ ગાંધીનગર સુધીની મંજૂરી નથી મળી। મંજૂરી ફક્ત અહીંયા સભા સુધીની મળી હતી, એટલે અડધે રસ્તે અહીંયા સભા થઈ રહી છે અને આગળ પોલીસ દ્વારા ટ્રેક્ટરો લઈ જવામાં આવી રહ્યા નથી, એટલે ટ્રેક્ટરો અહીંયાથી પાછા ફેરવવામાં આવી રહ્યા છે। કદાચ ખેડૂતોને આ વાત નથી ખબર, એટલે ખેડૂતો પણ આ મામલે રોષે ભરાયા છે, કારણ કે એમને ગાંધીનગર સુધી પોતાનો અવાજ પહોંચાડવો હતો। છેલ્લા 2-3 મહિનાથી તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સતત ખેતરોમાં તેમની સાથે પોલીસ દ્વારા પણ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, તેમની અટકાયત કરવામાં આવે છે, લાઠીઓ પડી રહી છે। આ તમામની વચ્ચે ધોમધકતા તાપમાં 50-45 ડિગ્રી તાપમાં તેઓ મોરબીથી લઈને ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી કરી હતી, પરંતુ અહીંયા અડધેથી જ તેમને પાછા વળવું પડી રહ્યું છે, કારણ કે પોલીસ અધિકારીઓ દ્વારા તેમને આગળ નથી જવા દેવામાં આવી રહ્યા। જોકે ખેડૂતો સાથે વાત કરી તો ખેડૂતો પણ મૂંઝવણમાં છે, એમને નથી ખબર કે શા માટે આગળ નથી જવા દેવામાં આવી રહ્યા। શું થયું, શા માટે આ ટ્રેક્ટર રેલી પાછી કાઢવામાં આવી રહી છે? અમારે રેલી અમે ખેડૂતે કરી છે, શા માટે કરી? અમારા ધોબલાનો કે છત્રીવાળની લાઈનો નીકળે, અમે રાતે ઊંઘવા દેતી લાઈનો ને સરેરાટ બોલે, અમારા તબેલો થતો નથી, ઘર થતું નથી, ખેતી થતી નથી, કરંટ આવે છે તો અમારી વળતર આપતા નહીં। 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષે ચાલુ કરાઈ છે, વળતર આપતા નથી અમને એ લોકો। મુડેટાથી સાણંદ આવી લાઈન 2 વર્ષથી ફોલ આવે છે સરકાર, આજ આપણ કાલે જંત્રી પ્રમાણે અમારે શું આવે? અમારી જમીન લાખો રૂપિયાની જમીન 50 બદલે 5 લાખ રૂપિયા અમને વળતર આપે છે। કશું વળતર આપી આવ્યા છે, અમારે ભલે ધોપલા ભલે આગ્યા, લેણ ભલે આકી, પણ અમારે વળતર જોવી, અમારે વળતર આપી જોઈએ। વળતર સારું આલો શું આ જમીન અદાણીની છે? ખેડૂતની છે જ ને, તો ખેડૂતને કરવું શું પુના? ટ્રેક્ટર રેલી ગાંધીનગર જવાની વાત હતી, અહીંયાથી પાછી શા માટે વળી? શા માટે? તો પોલીસને ખબર, કોઈ સરકારને ખબર, અમને શું ખબર? અમે તો આયા છે વળતર માટે, એમને અહીંયા ભેળા થવા આવ્યા છે કે અમે શું કરું ખેડૂતનું, પાછા એમને વાળા છે, શું કર્યું છે પોલીસને ખબર, કોઈ ખબર સરકારને। હવે આ આખી ઘટનામાં આગળ શું નવા વળાંકો આવે છે તે જાણવા માટે અમારી સાથે ચક્રવાત સાથે તમામ તાજી અપડેટ માટે જોડાયેલા રહો। નમસ્કાર।